કલાને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે ઇન્ટરનેશનલી, તો એ વિશે થોડી વધારે વાત કરો, ગુરુ ધ હબ વિશે, ધ આર્ટ હબ વિશે. ગુરુ ધ આર્ટ્સ હબ સંસ્થા એક એવી સંસ્થા છે અને જેમાં મારા હસબન્ડ ફાઉન્ડર ડિરેક્ટર છે, હું પોતે ડિરેક્ટર છું, એ પોતે પણ આર્ટિસ્ટ જ છે. અને અમે બંને જણાએ એક એવું નક્કી કર્યું હતું કે એ પણ ટીચર, મ્યુઝિક ટીચર રહી ચૂક્યા છે, હું પણ એક ડાન્સ ટીચર રહી ચૂકી છું આટલા વર્ષોથી. સો તમને ખ્યાલ જ હશે કે સ્કૂલોમાં ઘણી બધી જગ્યાએ કોમ્પિટિશન્સ લેવલે આપણે છોકરાઓને લઈ જતા હોઈએ બહાર. ક્લાસીસમાં પણ હું છોકરીઓને કોમ્પિટિશનમાં લઈ જતી હતી. પણ એક ટાઈમ એવો પણ આવ્યો કે એ કોમ્પિટિશન ઇન્ડિયાની અંદર નેશનલ લેવલે થઈ ચૂક્યું, એ પછી શું? અને એવા ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે, એવા ઘણા બધા પેશનેટ પીપલ હોય છે કે જે લોકોને એ પ્લેટફોર્મ નથી મળતું. તો અમારા બંનેના વિચારથી અમે લોકો એવું ડિસાઈડ કર્યું કે ઇન્ટરનેશનલ લેવલે આપણે ડાન્સ મ્યુઝિક ફેસ્ટિવલમાં એ લોકોને પાર્ટિસિપેટ કરાવીએ, એ લોકોને ત્યાં લઈ જઈએ અને એ લોકોને એક પ્લેટફોર્મ એ લોકોને પૂરું પાડીએ.